તો ચાલો આજનો આપણે લેક્ચર હવે શરૂ કરીએ છીએ. તો આપણે ગયા લેક્ચરની અંદર શું શું ભણ્યા તો આપણે રિવિઝન કરી લઈએ. તો આપણે ગયા લેક્ચરની અંદર એવું ભણ્યા હતા કે બૃહદ જૈવ અણુ કોને કહેવાય, બૃહદ જૈવ અણુનો જે ભાગ છે એ કેમાં કેમાં સમાવેશ થાય છે. એસિડ અદ્રાવ્ય ભાગમાં કઈ વસ્તુ આવે, એસિડ દ્રાવ્ય ભાગની અંદર કઈ વસ્તુ આવેલી હોય એ જોયું હતું. એસિડ અદ્રાવ્ય ભાગની અંદર જે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ ને લિપિડ વસ્તુ આવે છે એ જોયું હતું. લિપિડ છે એ 800 ડાલ્ટન કરતા ઓછો વજન ધરાવે છે, અણુભાર ધરાવે છે, છતાં પણ તે અદ્રાવ્ય ભાગની અંદર કેમ આવ્યું એનું રીઝન પણ શીખાતા. પ્લસ પછી શું શીખાતા તો કે પછી આપણે એ જોયું હતું કે પ્રોટીનની રચના કેવી હોય, એની અંદર જે એમિનો એસિડ હોય કઈ કઈ જગ્યાએ તે આવેલા હોય તે બધું આપણે કાલે ડિટેલમાં ભણાતા. તો હવે આજે આપણે શું ભણવાના છે તો કે જે બૃહદ અણુઓમાં જે બાકીના ભાગ છે જેવા કે ન્યુક્લિક એસિડ છે, કાર્બોહાઈડ્રેટ છે, એ આપણે આજે ભણવાના છીએ. તો ગઈકાલના લેક્ચરનું રિવિઝન કર્યું હોય તેમાં કોઈને કઈ ન સમજાણું એવું કઈ છે? ગઈકાલના લેક્ચરમાં રિવિઝન કરતા સમયે કોઈને કોઈ લાઈન કે એવું ન સમજાણું તો માઇક અનમ્યુટ કરીને મને આન્સર આપો. ચાલો. ના સર. ઓકે, બીજા કોઈને પ્રશ્ન કાંઈ? નહીં સર. ઓકે, ના સર. રેડી. ચાલો, તો આજનો આપણે શું ભણવાના છે તે જોઈ લે. તો આજે આપણે પોલિસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ એ બંને ભાગ આપણે આજે ભણવાના છીએ. તો પહેલી વસ્તુ છે કે પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડ કોને કહેવાય તો કે પોલિસેકેરાઇડ નો અર્થ શું થાય તો કે પોલી એટલે ઘણા અને સેકેરાઇડ એટલે શું થાય તો કે સેકેરાઇડ એટલે કે કાર્બોનિક નો અણુ એટલે કે શર્કરાનો અણુ. તો કે એક કરતા વધારે જ્યારે શર્કરાના અણુઓ છે તે ભેગા થઈને જે આખું પોલિમર બનાવે તેને શું કહેવાય છે તો કે એને પોલિસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે પોલિસેકેરાઇડ છે એ શું છે તો કે પોલિસેકેરાઇડ એક પોલિમર છે. પોલિમર કોને કહેવાય તો કે ઘણા મોનોમર જોડાઈને જે બનતી રચના હોય તેને મોનોમર પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. તો પોલિસેકેરાઇડ નો જે મોનોમર હોય ને તેને શું કહેવાય છે તો કે પોલિસેકેરાઇડ ના મોનોમરને મોનોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી રિવિઝન કરીએ કે પોલિસેકેરાઇડ કોને કહેવાય તો કે પોલિસેકેરાઇડ એક જાતનું પોલિમર છે. પોલિમર કોને કહેવાય તો કે ઘણા મોનોમર છે તે જોડાઈને જે રચના બને તેને પોલિમર કહેવાય. તો પોલિસેકેરાઇડ નો જે મોનોમર છે તેને શું કહેવાય છે તો કે પોલિસેકેરાઇડ નો જે મોનોમર છે ને એને મોનોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. મોનોસેકેરાઇડ એટલે શું થયું તો કે પોલિસેકેરાઇડ બનાવતા જે ઘટક એકમો છે તેને શું કહેવાય છે તો કે તેને મોનોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે મોનોસેકેરાઇડ છે તે 3 કાર્બન ના હોઈ શકે, 4 કાર્બન ના હોઈ શકે, 5 કાર્બન ના હોઈ શકે અને 6 કાર્બન ના પણ હોઈ શકે. આ બધું શું છે તો કે મોનોસેકેરાઇડ છે જે એક ઘટક એકમ છે જે પોલિસેકેરાઇડ ને બનાવે છે તે 4 કાર્બન નો બનેલો હોય, 3 કાર્બન નો બનેલો હોય, 5 કાર્બન નો બનેલો હોય અને 6 કાર્બન નો બનેલો હોય. જો 3 કાર્બન નો બનેલો હોય તો તેને ટ્રાયોસ તરીકે ઓળખવામાં આવે છે. જો 4 કાર્બન નો બનેલો હોય તો એને ટેટ્રોસ કહેવાય. જો 5 કાર્બન નો બનેલો તો તેને પેન્ટોસ કહેવાય અને 6 કાર્બન નો બનેલો તેને હેક્સોસ તરીકે ઓળખવામાં આવે છે. આપણા સિલેબસ ની અંદર 5 કાર્બન ધરાવતી રચના અને 6 કાર્બન ધરાવતી રચના છે. 5 કાર્બન ની રચના ધરાવતી વસ્તુ કઈ છે તો કે જો અહીંયા લખી રિબોસ. આ ટેક્સ્ટ બુક ની આકૃતિ છે. આ જે રિબોસ લખ્યું છે એ 5 કાર્બન ધરાવતી. 5 કાર્બન કઈ કઈ જગ્યાએ તો કે આ પહેલો, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન. જો અહીં બતાવી તો 5 કાર્બન ધરાવતી જે રચના છે એને રિબોસ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી જે છે 6 કાર્બન ધરાવતી એક મોનોમર નું ઉદાહરણ અહીં આપ્યું છે એ છે ગ્લુકોઝ. આમાં 6 કાર્બન કઈ જગ્યાએ છે તો કે 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન ને ઉપર આપ્યું છે 6 કાર્બન. એટલે આ 6 કાર્બન ધરાવતી રચના છે. હવે જો શર્કરાની અંદર આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય તો તેવી શર્કરાને આલ્ડોસ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. જો શર્કરા છે એની અંદર આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય તો તેને કેવી શર્કરા કહે તો કે તેને આલ્ડોસ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. અને જો તે શર્કરાની અંદર કીટોન સમૂહ આવેલો હોય તો તેને શું કહેવાય છે તો કે તેને કીટોસ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. આલ્ડીહાઇડ હોય તો તે આલ્ડોસ શર્કરા અને કીટોન સમૂહ આવેલો હોય તો તેને કીટોસ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. આલ્ડોઝ નું ઉદાહરણ કયું છે તો કે આલ્ડોઝ નું ઉદાહરણ છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. ગ્લુકોઝ અને
ગેલેક્ટોઝ છે તે આલ્ડોઝ નું ઉદાહરણ છે. જ્યારે કીટોન નું ઉદાહરણ કયું છે તો કે ફ્રુક્ટોઝ છે તે કીટોઝ શર્કરાનું ઉદાહરણ છે. આલ્ડોઝ માં શું હશે તો કે આલ્ડોઝ આ બંને છે ને 6 કાર્બન ધરાવતી શર્કરા છે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બંને 6 કાર્બન ધરાવતી શર્કરાનું ઉદાહરણ છે. જ્યારે કીટોન છે એ પણ 6 કાર્બન ધરાવતી શર્કરાનું ઉદાહરણ છે. આ બધી શર્કરાને શું કહેવાય તો કે આ બધી શર્કરાને એમાં આલ્ડિહાઇડ આવ્યું છે એટલે એને આલ્ડો કહેવાય. આલ્ડો ને પાછા 6 કાર્બન છે એટલે એને આલ્ડો હેક્સોસ તરીકે ઓળખવામાં આવે છે. આલ્ડો હેક્સોસ. જ્યારે આમાં શું છે કીટોન છે તો આને કીટો હેક્સોસ તરીકે ઓળખવામાં આવે. હેક્સોસ તરીકે ઓળખવામાં આવે. તો સર ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એમાં બંનેમાં 6 કાર્બન છે પ્લસ બંનેમાં આલ્ડિહાઇડ સમૂહ આવેલો છે. તો બેની અંદર ફરક શું છે, બેની વચ્ચે ડિફરન્સ શું છે તે જો આપણે અહીંયા આકૃતિમાં સમજીએ. આ જે ગ્લુકોઝ ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ ની અહીંયા તૈયાર આકૃતિ છે એ ખાલી સમજવા માટે છે, તમારે પરીક્ષામાં પૂછવાનું નથી. કદાચ કેમિસ્ટ્રીના સિલેબસમાં હોય તો એમાં પૂછી શકે, પરંતુ બાયોલોજીમાં આપણે એ બે વચ્ચે શું ફરક છે એ સમજવા પૂરતું આપણે એની આકૃતિ લીધી છે. હવે જો અહીંયા 1 2 3 4 5 અને 6 કાર્બન થી આમાંય 6 કાર્બન છે. બંનેની અંદર આલ્ડિહાઇડ સમૂહ અહીંયા છે. તો બંનેની અંદર ફરક શું છે તો કે તમને બંનેની અંદર ફરક છે ને અહીંયા ખબર પડશે. જો ચોથા કાર્બનની અંદર આમાં OH જમણી બાજુ છે, જ્યારે આમાં ચોથા કાર્બનની અંદર OH છે તે ડાબી બાજુ છે. આટલો ફરક છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ની અંદર. આપણે જોયું બંનેની અંદર આલ્ડિહાઇડ સમૂહ છે અને બંનેની અંદર 6 કાર્બન છે. તો બેની અંદર ફરક ક્યાં છે કે ચોથા કાર્બનની અંદર જે OH નું સ્થાન છે એ બેની અંદર કેવું છે, અલગ અલગ છે. તો હવે ફ્રુક્ટોઝ છે તો ફ્રુક્ટોઝમાં શું જોવા મળે તો કે આપણે જો ફ્રુક્ટોઝ એ કીટોઝ શર્કરા છે, તેમાં કીટોન સમૂહ પ્રેઝન્ટ છે. સેકન્ડ કાર્બન ઉપર અહીંયા કીટોન છે તે પ્રેઝન્ટ છે. આટલું સમજાઈ ગયું બધાને? આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછો. કોઈને પ્રશ્ન છે આમાં? ઓકે. હવે આપણે પછીની વસ્તુ ભણવાના છે એ છે કે સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝ શું છે તો કે સમ પોલિમર છે. સમ પોલિમર એટલે શું તો કે એક જ પ્રકારના મોનોમર થી જે રચના બને તેને શું કહેવાય તો કે આપણે સમ પોલિમર કહેવાય. તેની અંદર કયો મોનોમર આવેલો છે તો કે ગ્લુકોઝ એટલે કે મોનોસેકેરાઇડ્સ. તો કે ગ્લુકોઝ 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 બંને બધા ભેગા થતા જાય અને જે રચના બને એને સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે. તો બીજી રચના એવી આપી છે કે સ્ટાર્ચ છે. સ્ટાર્ચ ની અંદર શું હોય તો કે સ્ટાર્ચ છે એ પણ સમ પોલિમર છે અને એની અંદર તે મોનોસેકેરાઇડ તરીકે ગ્લુકોઝ આવે. તો બંનેમાં ગ્લુકોઝ છે, બંનેમાં ગ્લુકોઝ સિવાય કઈ આવેલું નથી. તો બંને અલગ અલગ કઈ રીતે તો એ સમજવા માટે આપણે આ નીચેની આકૃતિ જોઈએ. એ આકૃતિ પણ ખાલી સમજવા માટે છે. મેં ટાઇટલ મારી દીધું ખાલી સમજવા માટે. એટલે આ તમને નોટ્સ મળે જ્યારે એપ્લિકેશન માંથી ત્યારે ખાલી તમારે આ સમજવા માટે છે. તો આની અંદર શું છે તો કે આની અંદર આલ્ફા ગ્લુકોઝ આવેલું હોય જ્યારે આની અંદર બીટા ગ્લુકોઝ આવેલું હોય. અત્યારે આ કાંઈ તમારે ડિટેલમાં ભણવાનું નથી. બંનેમાં તફાવત શું છે તો કે જો આમાં પહેલા કાર્બન ઉપર OH છે ને એ નીચેની બાજુ છે, જ્યારે અહીં પહેલા કાર્બનની અંદર જે OH છે ક્યાં છે ઉપરની બાજુ છે. એટલે બંનેમાં શું ફરક થયો આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ. સમજમાં આવે છે એટલી વાત? એટલો જ ખાલી ફરક છે, બીજો કોઈ પણ જાતનો આમાં ફરક છે નહીં. તો એ બે ખાલી હોય, બાકી મોનોમર તરીકે તો કોણ આવેલું છે ગ્લુકોઝ જ આવેલું છે. ગ્લુકોઝ 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 જોડાઈને શું બનાવે સેલ્યુલોઝ બનાવે, સ્ટાર્ચ બનાવે. તો બંનેમાં ફરક ક્યાં છે તો કે પહેલા કાર્બન ઉપર જે OH આવેલો છે જે ઉપરની સાઈડ હોય કે અથવા તો નીચેની સાઈડ હોય એના આધારે શું નક્કી થશે તો કે તે આલ્ફા ગ્લુકોઝ છે કે બીટા ગ્લુકોઝ છે. અને એના પછી એનું નક્કી થશે કે તે ગ્લુકોઝ આપણે સેલ્યુલોઝ બનાવશે અથવા તો સ્ટાર્ચ બનાવશે. પછી એક નવો ટોપિક છે, નવો મુદ્દો છે, એ છે કે ઇન્યુલિન છે. ઇન્યુલિન શું છે તો કે ઇન્યુલિન પણ એક પ્રકારનું પોલિમર છે જે શેનું બનેલું હોય તો કે ઇન્યુલિન છે એ ફ્રુક્ટોઝ નો પોલિમર છે જે ફ્રુક્ટોઝ ભેગા થઈને શું બનાવશે તો કે ઇન્યુલિન બનાવશે. પછી બધી વાત છે કે વનસ્પતિમાં ઉર્જાના ભંડાર તરીકે શું આવેલું હોય તો આપણને ખબર છે કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ કરીને ગ્લુકોઝ બનાવે છે. નહીં, ગ્લુકોઝ નું પછી શેમાં રૂપાંતરણ થાય છે કે સ્ટાર્ચમાં થાય છે. તો કે વનસ્પતિને જ્યારે જરૂર પડે ત્યારે તે શક્તિ એમાંથી મેળવે છે તો કે સ્ટાર્ચ માંથી મેળવે છે. તો પ્રાણીમાં ઉર્જાના ભંડાર તરીકે શું આવેલું હોય તો કે પ્રાણીમાં ઉર્જાના ભંડાર તરીકે ગ્લાયકોજન આવેલું હોય છે.
શું આવેલું હોય તો કે ગ્લાયકોજન. એટલે તમને MCQ માં પૂછે કે વનસ્પતિમાં ઉર્જાના ભંડાર તરીકે નીચેનામાંથી કઈ વસ્તુ આવેલી છે, અને એમાં તમને ઓપ્શન આપ્યો સ્ટાર્ચ છે, ગ્લુકોઝ છે, બે બંને છે કે એક પણ નહીં એવું આપે, તો આન્સર તરીકે શું આવશે તો કે સ્ટાર્ચ છે તે વનસ્પતિમાં ઉર્જાના ભંડાર તરીકે આવેલું હોય, અને પ્રાણીમાં પૂછે તો કે ગ્લાયકોજનમાં. હવે માનો કે આ એક છે પોલિસેકેરાઇડ નો અણુ. આ શું છે? એક પોલિસેકેરાઇડ નો અણુ. ધારો કે ગ્લાયકોજન છે, તો ગ્લાયકોજન નો આખો આમ તમે તાતણા સ્વરૂપે જોવો તો એમાં જે ડાબો છેડો છે, જે શરૂઆતનો છેડો છે, તે છેડાને શું કહેવાય છે? તો કે તે છેડાને નોન રિડ્યુસિંગ એન્ડ તરીકે ઓળખવામાં આવે. અને જે જમણી સાઈડ નો છેડો છે તેને શું કહે તો કે તેને રિડ્યુસિંગ એન્ડ તરીકે કહેવામાં આવે. તો કે રિડ્યુસિંગ એન્ડ ને નોન રિડ્યુસિંગ એન્ડ માં ફરક શું છે? તો કે નોન રિડ્યુસિંગ એન્ડ છે ને તે બીજા પદાર્થ જે એની સાથે આવશે એનું રિડક્શન કરી શકતો નથી, જ્યારે રિડક્શન એન્ડ છે તે બીજાનું શું કરશે? રિડક્શન કરી શકે છે. રિડક્શન ને નોન રિડક્શન માં બીજું એક થાય કે રિડક્શન કોણ કરી શકે? તો કે જે ઇલેક્ટ્રોન આપતો હોય તે રિડક્શન કરી શકે, જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન આપી ન શકે તે રિડક્શન કરી શકતો નથી. એટલે આ જે છે તે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આની પાસે પડેલો હશે તે શું કરશે? ઇલેક્ટ્રોન નું દાન કરશે અને બીજાનું શું કરશે? રિડક્શન કરશે. એટલે એને શું કરશે? એને શું કહેતું કે રિડ્યુસિંગ એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે માનો કે તમે સ્ટાર્ચ લીધો અને સેલ્યુલોઝ લીધું, તો સ્ટાર્ચ અને સેલ્યુલોઝ ને માનો કે તમે આયોડિન સાથે પ્રક્રિયા કરો તો શું થાય છે? તો કે સ્ટાર્ચ ને જો તમે આયોડિન સાથે પ્રક્રિયા કરો તે ભૂરો રંગ આપે છે. ભૂરો એટલે બ્લુ રંગ. ઇંગ્લિશ વર્ઝનમાં તમે વાંચો તો બ્લુ રંગ ને ભૂરો રંગ કહેવાય. જ્યારે સેલ્યુલોઝ છે તે ભૂરો રંગ આપી શકતો નથી. શું કામે? તો કે સ્ટાર્ચના બંધારણની અંદર છે ને કુંતલીય રચના જોવા મળે, અને આ કુંતલીય રચનાને લીધે તેમાં શું થાય છે? તો કે આયોડિન છે ને એ પકડી રાખે. હવે આયોડિન એમાં પકડી રાખે છે, એને લીધે છે ને સ્ટાર્ચ છે એ આયોડિન સાથે પ્રક્રિયા કરે એટલે ભૂરા રંગનું થઈ જાય, બ્લુ રંગનું થઈ જાય. જ્યારે સેલ્યુલોઝ ની અંદર છે તે એવી કુંતલીય રચના છે તેમાં આવેલી હોતી નથી. આથી તે આયોડિન સાથે પ્રક્રિયા કરવા છતાં તે ભૂરો રંગ આપતું નથી. પછીનો એક ટોપિક છે કે આપણે કાલે જોયું હતું કે પ્રોટીન ની અંદર એમિનો એસિડ હોય, એની બાજુ બીજો એમિનો એસિડ, ત્રીજો, ચોથો, પાંચમો, એમ ઘણા બધા એમિનો એસિડ હોય. એની વચ્ચે શું હોય કે એની વચ્ચે છે એટલે કે પેપ્ટાઇડ બંધ જોવા મળે છે, અને આખી જે શૃંખલા બને તે પોલીપેપ્ટાઇડ રચના તરીકે ઓળખવામાં આવે છે. તો આ પોલિસેકેરાઇડ ની રચના છે એમાં મોનોસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ વચ્ચે જે બંધ જોવા મળે છે તેને શું કહેવાય છે? તો કે મોનોસેકેરાઇડ ને મોનોસેકેરાઇડ વચ્ચે જે બંધ જોવા મળે તેને ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કાલે જોયું હતું કે જ્યારે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થતું હતું ત્યારે પાણીનો અણુ દૂર થતો હતો. તેવી જ રીતે જ્યારે ગ્લાયકોસિડિક બંધ છે ત્યાં નિર્માણ પામે ત્યારે પાણીનો અણુ શું થાય છે? દૂર થાય છે. તેથી આ પ્રક્રિયા પણ કેવી છે? નિર્જલીકરણની પ્રક્રિયા છે. હવે સર તમે ક્યારના પોલિસેકેરાઇડ કરો છો, તો આ પોલિસેકેરાઇડ છે આવ્યું ક્યાં હોય? તો કે પોલિસેકેરાઇડ છે એ વનસ્પતિની કોષ દિવાલમાં આવેલું હોય છે, જેને આપણે સેલ્યુલોઝ કહે છે. ગયા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે લીલની કોષ દિવાલ શેની બનેલી હોય, જ્યારે વનસ્પતિની કોષ દિવાલ છે શેની બનેલી હોય? બંનેની અંદર સેલ્યુલોઝ હતું. તો કે સર સેલ્યુલોઝ છે તે વનસ્પતિની કોષ દિવાલમાં જોવા મળે. પછી જેમાં તમે ત્યાં નોટબુક લખતા હશો તે નોટબુકના જે પેજ છે તે કાગળ જે છે તે રૂ માંથી બનેલા હોય. એટલે કે નોટબુકના કાગળ અને રૂ એમાં પણ શું જોવા મળે છે? તો કે સેલ્યુલોઝ. સેલ્યુલોઝ શું છે? તો કે પોલિસેકેરાઇડ છે. કુદરતમાં ઘણી જગ્યાએ જટિલ પોલિસેકેરાઇડ પણ જોવા મળે છે. તો કે જટિલ પોલિસેકેરાઇડ છે એ કેમાંથી બને? જેમ સેલ્યુલોઝ છે એ ગ્લુકોઝ માંથી બને છે, એટલે કે એના ઘટક એકમ તરીકે મોનોસેકેરાઇડ તરીકે એમાં ગ્લુકોઝ આવેલું હોય છે. તો જે જટિલ પોલિસેકેરાઇડ બને છે એના એકમ તરીકે શું આવેલું હોય સર? તો કે એના એકમ તરીકે એમિનો શર્કરા આવેલી હોય, અથવા તો રાસાયણ સ્વરૂપે જે પરિવર્તિત શર્કરા, સામાન્ય શર્કરા જે છે, સામાન્ય મોનોસેકેરાઇડ છે એમાં પ્રક્રિયા થઈને જે જટિલ મોનોસેકેરાઇડ બને એનું પુનરાવર્તન થાય અને જે શર્કરા બને તેને શું કહેવાય છે? જટિલ પોલિસેકેરાઇડ કહેવાય. તો કે રાસાયણ સ્વરૂપથી પરિવર્તિત શર્કરા ક્યાં હોય? એના ઉદાહરણ તો આપો સર. તો કે એના ઉદાહરણ તરીકે ગ્લુકોઝામાઇન છે, અને બીજું છે N-એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન છે. એ બંને કોના ઉદાહરણ છે? તો કે રાસાયણિક રીતે જે પરિવર્તિત શર્કરા છે એના મોનોસેકેરાઇડના એકમ આ છે. તો કે એવું કોઈ ઉદાહરણ છે સર કે જેમાં આ શર્કરા જટિલ શર્કરા આવેલી હોય? તો કે જટિલ શર્કરા ક્યાં આવેલી હોય? તો કે સંધિપાદીનું જે બાહ્ય કંકાલ હોય તેમાં જટિલ પોલિસેકેરાઇડ નું આવરણ આવેલું હોય, જેને શું કહેવાય છે? તો કે એને કાઇટિન તરીકે ઓળખવામાં આવે. અને કાઇટિન છે એ કેવું છે? તો કે હોમોપોલિમર છે, એટલે કે સમપોલિમર છે. તો
તો સમપોલિમરમાં તો આપણને ખબર છે એક જ પ્રકારના જે ઘટક એકમ હોય એનું પુનરાવર્તન થતું હોય તો ઈ ઘટક એકમ કયો છે તો કે ઈ ઘટક એકમ જે અહીંયા ઉપર આપણે દર્શાવ્યો એ છે કે એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન છે. એટલી વસ્તુ સમજાવી મેં. એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. તો આપણે શું શું ભણ્યા તો કે આપણે અત્યારે એવું ભણ્યા કે પોલિસેકેરાઇડ કોને કહેવાય, પોલિસેકેરાઇડમાં શું શું આવે, કેટલા કાર્બન ધરાવતી રચના આવે, પછી એમાં આલ્ડિહાઇડ હોય તો શું કહેવાય, કીટોન હોય તો શું કહેવાય, પછી સેલ્યુલોઝ છે એ શું છે, સ્ટાર્ચ છે શું છે, બંનેમાં શું ફરક છે, ઇન્યુલન કોને કહેવાય, પ્રાણીમાં અને વનસ્પતિમાં ઉર્જાના ભંડાર તરીકે કઈ વસ્તુ આવેલી છે, સ્ટાર્ચ ને સેલ્યુલોઝ ને આયોડિન સાથે પ્રક્રિયા કરવા તો ખાલી સ્ટાર્ચ જ બ્લુ રંગ શું કામ આપે છે, બે મોનોસેકેરાઇડ વચ્ચે જ્યારે બંધ બને છે બંધનું નામ શું છે અને કેવી પ્રક્રિયા છે, અને પોલિસેકેરાઇડ કઈ જગ્યાએ આવેલા છે એ આપણે અત્યારે ભણ્યા. એટલું ભણ્યા એમાં કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો તે પૂછો. છે કોઈને પ્રશ્ન? ઓકે, તો ચાલો આપણે હવે એને આખું રીડ કરી લઈએ એનસીઈઆરટી માંથી. તેમાં એવું લખ્યું છે કે એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુની જેમ પોલિસેકેરાઇડ પણ શું છે તો કે અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે. આ પોલિસેકેરાઇડ શર્કરાની લાંબી શૃંખલા હોય છે. તેઓના પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઇડ ધરાવતી રેસામય રચના છે. ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ છે એ એક બહુલક, બહુલક એટલે શું થયું, પોલિમરનું ગુજરાતી બહુલક થાય. એ પોલિસેકેરાઇડ છે જે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ જેવા કે ગ્લુકોઝમાંથી બનેલું હોય છે. સેલ્યુલોઝ એમાંથી શેમાંથી બનેલું તો કે ગ્લુકોઝમાંથી. સેલ્યુલોઝ એ એક પ્રકારનું સમપોલિમર છે. એક રૂપાંતરિત સ્વરૂપ છે કયું છે તો કે સ્ટાર્ચ છે, જે સેલ્યુલોઝ થી કેવું હોય છે, જુદું હોય છે, પરંતુ એ વનસ્પતિ પેશીઓમાં ઉર્જાના ભંડાર તરીકે સંગ્રહિત હોય છે. પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ આવેલું હોય જેને ગ્લાયકોજન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્યુલિન છે તો તે શું છે તો કે ઇન્યુલિન છે એ ફ્રુક્ટોઝનો પોલિમર છે. એક પોલિસેકેરાઇડ શૃંખલા હોય એના જમણા છેડાને રિડ્યુસિંગ એન્ડ કહેવાય, જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જે કેવો હોય છે, શાખાયુક્ત હોય છે અને કાર્ટૂન જેવી રચના છે, એટલે કે આકૃતિમાં દર્શાવ્યું છે એવી રીતના હોય. આ છે ને આકૃતિ છે કે આ છે તે ગ્લાયકોજનના અણુનું આકૃતિમય સ્વરૂપ છે, જેમાં આ જે ડાબી સાઈડનો જે છેડો છે તે કેવો હોય છે તો કે નોન રિડ્યુસિંગ હોય, નોન રિડ્યુસિંગ. જ્યારે જમણી સાઈડનો છેડો છે તે કેવો હોય છે તો કે જમણી સાઈડનો છેડો છે તે કે રિડ્યુસિંગ હોય છે. રેડી? સ્ટાર્ચ એક કુંતલાકાર દ્વિતીયક સંરચના છે. વાસ્તવમાં સ્ટાર્ચ છે તે આયોડિન અણુ સાથે કુંતલીય ભાગથી જોડાયેલ રાખે છે. સ્ટાર્ચ આયોડિન સાથે જોડાવાથી કેવો રંગ આપે છે? ભૂરો રંગ આપે છે. સેલ્યુલોઝમાં ઉપરોક્ત જટિલ કુંતલો જોવા મળતી, જેના કારણે તે આયોડિન સાથે જોડાઈ શકતો નથી, એને લીધે ભૂરો રંગ એટલે કે બ્લુ રંગ છે તે આપી શકતો નથી. હવે આમાં તમારે શું કરવાનું છે કે જે નીચે નોટ આપી છે ને એટલું વાંચો એટલે આ ઉપરની આખી થિયરી એમાં આવી જશે અને તમારો ટાઈમે બચશે. ઉપર છે ને બધું આડાવડું લખેલું છે, તો ખાસ આપણે નીચે જે નોટ આપી છે દર્શાવી છે જોશું, વાંચશું. વનસ્પતિ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. વનસ્પતિની લુગદીથી બનેલા કાગળ તેમજ રૂના રેસા શું છે તો કે સેલ્યુલોઝ છે. કુદરતમાં ઘણા બધા જટિલ પોલિસેકેરાઇડ જોવા મળે છે. તે એમિનો શર્કરા અને રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરાથી બનેલા હોય છે. રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા કોને કહેવાય તો કે ગ્લુકોઝ એમાઇન છે અને એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન છે. એ બધા એ શું છે તો કે રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા. સંધિપાદીઓના જે બાહ્ય કંકાલ છે જે જટિલ પોલિસેકેરાઇડ થી બનેલા હોય છે, જેને કાઇટિન કહેવાય છે. અને આ કાઇટિન છે એ કેવું હોય છે તો કે પોલિસેકેરાઇડ ના મુખ્યત્વે કેવું હોય છે, સમપોલિમર હોય છે. કાઇટિન છે એક બીજી વસ્તુમાં પણ જોવા મળે છે, જે ફૂગ છે. ફૂગની કોષ દિવાલ છે એ પણ શેની બનેલી હોય છે તો કે કોષ દિવાલ છે તે કાઇટિન ની બનેલી હોય છે. એટલે કાઇટિન તમને અત્યારે શબ્દ મગજમાં આવી જાવ છે કે કાઇટિન જયારે શબ્દ આવે ત્યારે તમને સેલ્યુલોઝ તો કેમ ખબર પડી છે પોલિસેકેરાઇડ, એમ કાઇટિન છે તે પણ શું છે, પોલિસેકેરાઇડ છે. તો પોલિસેકેરાઇડ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એમાં કોઈને જો કઈ પ્રશ્ન હોય તો તે પ્રશ્ન પૂછી. હવે બીજો મહત્વનો જે ટોપિક શરૂ થાય છે એ છે ન્યુક્લિક એસિડ. બીજો મહત્વનો જે ટોપિક શરૂ થાય છે તે ન્યુક્લિક એસિડ છે. હવે ન્યુક્લિક એસિડ છે એ ખૂબ જ અગત્યનું છે અને ન્યુક્લિક એસિડ તમને સમજાય જાય એટલે તમે પછી બીજું કઈ સમજવામાં
અઘરું પડે નહીં. ન્યુક્લિક એસિડ છે એ શું છે તો કે ન્યુક્લિક એસિડ છે તે પોલીન્યુક્લિયોટાઇડની રચના છે. પોલી સર પોલી એટલે તો અમને ખબર છે પોલી એટલે ઘણું થાય પણ ન્યુક્લિયોટાઇડ એટલે શું થાય તો કે ન્યુક્લિયોટાઇડ એટલે આપણે અત્યારે સમજીએ કે ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય ને ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય. તો કે શર્કરા અને નાઇટ્રોજન બેઝ છે તે બે વસ્તુ જોડાય અને શેનું નિર્માણ કરે તો કે ન્યુક્લિયોસાઇડ નું નિર્માણ કરે. અને આ ન્યુક્લિયોસાઇડ જ્યારે ફોસ્ફેટ આયન સાથે જોડાય અને જે રચના બનાવે તેને શું કહેવાય છે તો કે ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે નીચે જે ચાર્ટ આપ્યો છે એમાં તમને વ્યવસ્થિત રીતે બધું સમજાશે. આ ચાર્ટ વ્યવસ્થિત સમજી લો એટલે તમારે ન્યુક્લિક એસિડમાં કોઈ પણ જાતનો પ્રશ્ન આવે નહીં. તો આ શું છે કે ન્યુક્લિયોટાઇડ ની અંદર ત્રણ વસ્તુ આવેલી હોય આપણે ઉપર જોયું. ન્યુક્લિયોટાઇડ ની અંદર કઈ કઈ વસ્તુ હોય તો ન્યુક્લિયોસાઇડ ને ફોસ્ફેટ હોય ને ન્યુક્લિયોસાઇડ ની અંદર શું આવેલું હોય તો કે શર્કરા અને નાઇટ્રોજન. ન્યુક્લિયોટાઇડ ની અંદર ટોટલ કેટલી વસ્તુ આવી શર્કરા નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફોરિક એસિડ એટલે કે ફોસ્ફેટ આયન. તો કે શર્કરા આપણે હમણાં સર જોયું હતું કે શર્કરા જે ગયા બધા હમણાં ગયા શું કહેવાય ટોપિક ભણ્યા એમાં શું ભણ્યા તો કે શર્કરા ભણ્યા હતા કે પોલિસેકેરાઇડ ભણ્યા. એમાં જે આલ્ડોઝ અને પેન્ટોઝ શર્કરા હતી. આલ્ડોઝ એટલે એમાં શું હોય તો કે એમાં CHO સમૂહ આવેલો હોય. પેન્ટોઝ એટલે 5 કાર્બન ધરાવતી શર્કરા. એટલે ન્યુક્લિક એસિડ ની અંદર કઈ શર્કરા આવેલી છે તો કે આલ્ડો પેન્ટોઝ શર્કરા આવેલી હોય છે. આલ્ડોઝ પેન્ટોઝ એટલે કે આલ્ડિહાઇડ સમૂહ ધરાવતી 5 કાર્બન ધરાવતી શર્કરા છે તેમાં આવેલી હોય છે. તેવી કેટલી શર્કરા છે તો કે એવી બે શર્કરા છે. એક તો રિબોઝ શર્કરા છે અને એક છે ડીઓક્સીરિબોઝ શર્કરા. તો કે રિબોઝ શર્કરા અને ડીઓક્સીરિબોઝ શર્કરામાં શું ફરક છે તો કે ડીઓક્સીરિબોઝ જે શર્કરા છે ને એમાં જે અહીંયા બીજા નંબરનો જે કાર્બન છે એમાંથી ઓક્સિજન છે તે દૂર થયેલો હશે. જો અહીંયા તમને આ જે રિબોઝ શર્કરા કોણ દર્શાવે છે કે રિબોઝ શર્કરા છે પહેલી આકૃતિ છે તે રિબોઝ શર્કરા દર્શાવે. ત્યારે આ બીજી આકૃતિ છે તે શું દર્શાવે છે કે ડીઓક્સીરિબોઝ શર્કરા દર્શાવે છે. બંનેમાં ફરક શું છે કે બીજા કાર્બન ઉપર એકમાં ઓક્સિજન છે અને એકમાં ઓક્સિજન નથી. જેમાં ઓક્સિજન નથી એને શું કહેવાય ડીઓક્સીરિબોઝ શર્કરા કહેવાય. અને જેમાં ઓક્સિજન છે એને શું કહેવાય તો એને રિબોઝ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં શર્કરાની અંદર આપણે શું શીખવાનું છે કે ન્યુક્લિયોટાઇડમાં જે શર્કરા આવેલી છે તે બે પ્રકારની છે. એક તો રિબોઝ શર્કરા છે અને એક ડીઓક્સીરિબોઝ શર્કરા છે. બંનેમાં ફરક શું છે કે બીજા કાર્બન ઉપર એકમાં ઓક્સિજન આવેલો છે અને એકમાં ઓક્સિજન આવેલો નથી. એટલું સિમ્પલ યાદ રાખવાનું છે. બીજી સંરચના છે એ કઈ છે તો કે બીજી સંરચના છે તે છે નાઇટ્રોજન બેઝ. એને શું કહે તો કે હેટેરોસાયક્લિક રિંગ એટલે એક કરતા વધારે રિંગ આવેલી હોય છે. એના બે પ્રકાર છે. તો કયા કયા પ્રકાર છે તો કે એક છે પ્યુરિન અને એક છે પિરિમિડિન. એક શું છે તો કે એક પ્યુરિન નાઇટ્રોજન બેઝ છે અને બીજું જે છે તે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે. બંનેમાં ફરક શું છે તો કે બંનેમાં એ ફરક છે કે પ્યુરિન પ્રકારનો જે નાઇટ્રોજન બેઝ છે તે બે રિંગ ધરાવે છે. જ્યારે પિરિમિડ પ્રકારનો જે નાઇટ્રોજન બેઝ છે તે એક જ રિંગ ધરાવે છે. તો બે રિંગ ધરાવતો જે પ્યુરિન છે એના એક્ઝામ્પલમાં શું આવે તો કે પ્યુરિનના એક્ઝામ્પલમાં બે પ્રકારના નાઇટ્રોજન બેઝ આવે છે. એક તો એડેનિન છે અને એક ગ્વાનિન છે. જ્યારે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે એ ત્રણ પ્રકારના છે. એક તો સાયટોસિન છે, એક યુરેસિલ છે અને એક થાઇમિન છે. બંનેની રચનામાં શું શું ફરક છે તો નીચે તમને આકૃતિ આપી છે. એક છે એડેનિન છે અને એક છે ગ્વાનિન જે તમે ઉપર જોયું જે પ્યુરિન છે. જે કેટલી રિંગ ધરાવે છે તો કે એ બે રિંગ ધરાવે છે. અહીંયા તમને એવું બતાતું હશે કે 5 જે નાઇટ્રોજન બેઝ છે એડેનિન, ગ્વાનિન, સાયટોસિન, યુરેસિલ અને થાઇમિન એમાં ઉપર છે ને આવા ચોરસ બોક્સ દર્શાવે. તો ચોરસ બોક્સ છે તે શું દર્શાવે છે કે ચોરસ બોક્સમાં જે વસ્તુ છે ને એ બધાની અંદર કેવી છે અલગ અલગ છે. એ યાદ રાખવાનું. તો કે એડેનિન છે તો એડેનિન ને ગ્વાનિનમાં શું ફરક છે તો કે એડેનિન અને ગ્વાનિનમાં ખાલી એ ફરક છે કે એડેનિનમાં આ કાર્બન ઉપર NH2 આવેલો હોય જ્યારે ગ્વાનિનની અંદર એ કાર્બન ઉપર શું આવેલું છે તો કે ઓક્સિજન આવેલો હોય છે. અને અહીંયા સાઈડમાં દ્વિબંધ છે ત્યારે અહીંયા સાઈડની અંદર કેવો છે એક બંધ છે. કેમ કે એ તો ઓક્સિજન અને જે આપણે સંયોજકતા હોય તે પૂર્ણ કરવા માટે દ્વિબંધ સિંગલ બંધનો ઉપયોગ થતો હોય છે. તો કે એડેનિન છે એમાં કાર્બન ઉપર NH2 આવેલો છે જ્યારે ગ્વાનિનની અંદર શું છે ઓક્સિજન છે. એવી જ રીતે સાયટોસિનમાં અહીંયા શું છે NH2 છે, અહીંયા ઓક્સિજન છે, જ્યારે અહીંયા ઓક્સિજન છે. જ્યારે આમાં બેમાં શું અલગ અલગ છે તો કે અહીંયા હાઇડ્રોજન છે જ્યારે અહીંયા મિથાઇલ સમૂહ આવેલો છે. અહીંયા તો સિમ્પલ હાઇડ્રોજન છે. તો ટૂંકમાં
તમારે યાદ એ રાખવાનું છે કે નાઇટ્રોજન બેઝના કેટલા પ્રકાર હોય? તો કે નાઇટ્રોજન બેઝના 2 પ્રકાર હોય. ક્યાં ક્યાં? તો કે પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન ની અંદર શું આવે? તો કે પ્યુરિન ની અંદર 2 રિંગ આવેલી હોય અને એના 2 એક્ઝામ્પલ છે, તો એડેનિન છે ને ગ્વાનિન છે. જ્યારે પિરિમિડિન ના કેટલા એક્ઝામ્પલ છે? તો કે 3 છે. ક્યાં છે? તો કે સાયટોસિન, યુરેસિલ અને થાઇમિન. ને એની અંદર એક જ રિંગ આવેલી હોય છે. ત્રીજું છે ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ બધાને ખબર છે, H3PO4 જે હોય તેને ફોસ્ફોરિક એસિડ કહેવાય. એમાંથી જે 3 હાઇડ્રોજન આયન દૂર થાય એટલે જે આવું રચના બને એને શું કહેવાય? ફોસ્ફેટ આયન તરીકે ઓળખવામાં આવે. જેની સંરચના કેવી હોય? તો કે જેની સંરચના આવી હોય. આ ત્રણેય જ્યારે જોડાય ત્યારે જે રચના બને એને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયોટાઇડ કેવી રીતે જોડાય? તો આપણે અહીંયા જોઈએ. આ છે શર્કરા. શર્કરા કેટલા કાર્બન ધરાવે છે? તો 5 કાર્બન. તો 5 કાર્બન ધરાવતી આ શર્કરા અહીંયા દર્શાવી છે આપણે. પછી છે તો કે તે રિબોઝ હોય કે ડીઓક્સી રિબોઝ હોય. બંને અંદર શું ફરક છે આપણે ઉપર જોઈએ. જ્યારે તે પ્યુરિન અથવા પિરિમિડિન સાથે જોડાય અને જે રચના બનાવે તેને શું કહેવાય છે? તો કે તેને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તેને શું કહેવાય? તો તેને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયોસાઇડ કોને કહે? તો કે શર્કરા જ્યારે નાઇટ્રોજન બેઝ સાથે જોડાય પછી તે ગમે તે શર્કરા રિબોઝ હોય ને ડીઓક્સી રિબોઝ હોય, તે પ્યુરિન સાથે એડેનિન સાથે જોડાયેલી હોય કે ગ્વાનિન સાથે જોડાય અથવા તો સાયટોસિન, યુરેસિલ કે થાઇમિન ગમે તે સાથે જોડાયેલી હોય, પણ તે જે બને તેને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ન્યુક્લિયોસાઇડ જ્યારે ફોસ્ફેટ આયન સાથે જ્યારે જોડાય તેને શું કહેવાય છે? તો કે તેને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ન્યુક્લિયોટાઇડ એટલે આવી રચના થઈ. 3 વસ્તુ આવી. પહેલી રચના કઈ છે? તો કે શર્કરા છે. બીજી રચના કઈ છે? તો કે નાઇટ્રોજન બેઝ છે. અને ત્રીજી રચના કઈ છે? ફોસ્ફેટ આયન છે. હવે શર્કરા છે એની સાથે નાઇટ્રોજન બેઝ છે, તો શર્કરાની અંદર તો 5 કાર્બન આવે, તો કયા કાર્બન સાથે જોડે? તો કે નાઇટ્રોજન બેઝ છે એ શર્કરાના પ્રથમ કાર્બન પર જે OH આવેલો હોય ત્યારે નાઇટ્રોજન બેઝ જોડાય અને તે જે બોન્ડ બને, જે આ બોન્ડ બને નાઇટ્રોજન બેઝ સાથે જે આ બંધ બને તેને શું કહેવાય છે? તો કે તેને એન ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? એન ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ છે એ ક્યાં જોડાય છે? તો કે ન્યુક્લિયોસાઇડ છે તે શર્કરાના 5મા કાર્બન જે આવેલો હોય એની સાથે જે OH હોય તેની સાથે જોડાય. તો એ જે બંધ બને તેને શું કહેવાય? તો કે એને ફોસ્ફોએસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રક્રિયા કેવી કહેવાય? તો કે એસ્ટરિફિકેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જો લખ્યું છે આપણે જોયું 2 જાતની શર્કરા હોય તેમાંથી 2 પ્રકારના ન્યુક્લિયોસાઇડ બને. ક્યાં કહેते કે રિબોન્યુક્લિયોસાઇડ છે અને બીજો જે છે એ ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ છે. અહીંયા રિબોસાઇડ અને ડીઓક્સીરિબોસાઇડ. હવે ડીઓક્સીરિબોસાઇડ ને જ્યારે ફોસ્ફેટ સાથે જોડે ત્યારે 2 પ્રકારના બને. એક તો છે રિબોન્યુક્લિયોટાઇડ્સ અને બીજું છે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ. હવે આ બે જે છે, માનો કે 2 ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ભેગા મળીને જે બને તેને ડાયન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે. અથવા તો 2 રિબોન્યુક્લિયોટાઇડ છે એ જોડાઈને જે રચના બને તેને આપણે ડાયન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો 2 ડાયન્યુક્લિયોટાઇડ છે એ બને તો એની વચ્ચે કયો બંધ બનશે? માનો કે આ એક છે, આ શર્કરા, એની સાથે શું જોડાણ? તો કે આ આપણે લખ્યા નાઇટ્રોજન બેઝ, આ સુગર છે અને એની સાથે શું જોડાય? તો કે અહીંયા જોડાય છે ફોસ્ફેટ. તો આને શું કીધું? તો કે આ જે બંધ બન્યું એને કહેવાય એન ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકોસિડિક બંધ. જ્યારે અહીંયા જે બંધ બન્યું એને શું કહેવાય? તો કે એને ફોસ્ફોએસ્ટર બંધ કહેવાય. ફોસ્ફોએસ્ટર બંધ. આ શું છે? તો કે આ એક ન્યુક્લિયોટાઇડ છે. આને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. હવે બીજો ન્યુક્લિયોટાઇડ અહીંયા આપણે જોઈએ. અહીંયા શું દોરે? તો કે બીજો ન્યુક્લિયોટાઇડ. આ સુગર, આ નાઇટ્રોજન બેઝ અને અહીંયા છે ફોસ્ફેટ. હવે આ ફોસ્ફેટ છે તે ક્યાં જોડાશે? તો કે આ પહેલો ન્યુક્લિયોટાઇડ છે અને આ કયો છે? બીજો ન્યુક્લિયોટાઇડ છે. જો એક ન્યુક્લિયોટાઇડની શર્કરાનો ત્રીજો કાર્બન, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન સાથે બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરાનો 5મો કાર્બન છે. આ શું છે? તો કે આ 5મો કાર્બન અહીંયા આવશે. ક્યાં આવશે? તો કે આ પહેલો, બીજો, ત્રીજો
ચોથો ને અહીંયા ઉપર આવશે તે પાંચમો કાર્બન આવશે. આ પાંચમા કાર્બન સાથે જે OH જોડાયેલો હશે તે અહીંયા શેની સાથે જોડાશે? ફોસ્ફેટ ગ્રુપ સાથે જોડાશે અને તે અહીંયા ત્રીજા કાર્બન સાથે જોડાશે. તો આને આપણે કીધું ફોસ્ફોએસ્ટર બંધ કીધો તો આ બીજો ફોસ્ફોએસ્ટર બંધ, એટલે બે ટૂંકમાં ફોસ્ફોએસ્ટર બંધ બન્યા. એટલે આ જે આખો બંધ બને અહીંયા એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જે બનાવે તેને શું કહેવાય છે? કે એને ફોસ્ફો ડાએસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. આટલું ભણ્યા, ખાલી એટલી જ રચના જે આપણે ન્યુક્લિયક એસિડમાં એટલું ભણ્યા. એમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? ન્યુક્લિયોટાઇડ ની અંદર શું શું આવેલું હોય ને એના કયા કયા પ્રકાર છે અને જે આપણે બંધ દર્શાવ્યા એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછી શકે છે મને. છે કોઈને પ્રશ્ન ભાઈ? હળિયા સુરભી, જીલ કાછડિયા, કશ્યપ, પછી માનસી ચૌહાણ. ના સર, કઈ પ્રશ્ન નથી. ઓકે, સમજાય છે બધાને બરોબર? હા. તો હવે ઉપર જે આપણે એનસીઆરટી માં આપ્યું છે એ થોડુંક રીડ કરી નાખીએ. ન્યુક્લિયોસાઇડ કઈ રીતે જોડાય? શર્કરા બેઝ ફોસ્ફેટ રીતે જોડાય કે બેઝ શર્કરા ફોસ્ફેટ? શું પ્રશ્ન છે? ન્યુક્લિયોટાઇડ કઈ રીતે જોડાય? શર્કરા બેઝ ફોસ્ફેટ કે બેઝ શર્કરા ફોસ્ફેટ? આવી રીતે જોડાય. જો ફરીથી થોડુંક સમજાવી દઉં અને આપણે ભૂસી નાખીએ. તો કે જો આ શું છે? શર્કરા છે. એની સાથે શું જોડાણું? તો કે નાઇટ્રોજન બેઝ. એની સાથે અહીંયા પાંચમા કાર્બન સાથે શું જોડાશે? ફોસ્ફેટ જોડાશે. આ શું છે? એક ન્યુક્લિયોટાઇડ છે. એક ન્યુક્લિયોટાઇડ. હવે અહીંયા તમે જો આ બીજો ન્યુક્લિયોટાઇડ છે એન. અહીંયા પાંચમા કાર્બન સાથે શું હશે? ફોસ્ફેટ હશે. હવે અહીંયા ત્રીજા કાર્બન સાથે આ કઈ રીતે જોડાય? તો કે આ એક એસ્ટર બંધ હતો. આ શું છે? એસ્ટર બંધ. આ શું છે? બીજો એસ્ટર બંધ છે. ઉપર આપણે ચેક કર્યું હતું. તો આ બે એસ્ટર બંધ થયા ને કોની સાથે છે? તો કે ફોસ્ફરસ સાથે છે. તો આ બે બંધ બન્યા એને શું કહેવાય? ફોસ્ફો ડાએસ્ટર બંધ. સમજાઈ ગયું ભાઈ હવે કે કઈ પ્રશ્ન છે? ફોસ્ફરસ દ્વારા બે ન્યુક્લિયોટાઇડ છે એ શર્કરા સાથે જોડાયેલા હોય ટૂંકમાં. સમજાઈ ગયું ભાઈ? તો આગળ વધીએ. હા, સમજાઈ ગયું. ઓકે. એનસીઆરટી માં છે આપણે રીડ કરી લઈએ. તો કે ન્યુક્લિક એસિડ તો કે કોઈ પણ જીવન પેશીના એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો અન્ય પ્રકારનો બૃહદઅણુ કયો છે? તો કે ન્યુક્લિક એસિડ છે. પોલીન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિક એસિડ ને શું કહે? તો કે પોલીન્યુક્લિયોટાઇડ. શું કામ? તો કે એક ન્યુક્લિયોટાઇડ છે બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડ બનાવે અને ડાયન્યુક્લિયોટાઇડ પાછા એમ ક્રમશઃ જોડાતા જે આખી ન્યુક્લિયોટાઇડની આખી શૃંખલા બને તેને શું કહે? તો કે પોલીન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે. જે પોલીસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ સાથે જોડાઈને કોઈ પણ જીવન પેશીના કોષના વાસ્તવિક બૃહદઅણુનો ભાગ બનાવે છે. ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બને છે. એક ન્યુક્લિયોટાઇડ ત્રણ ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકોના જોડાવાથી બને છે. તો કયા કયા છે? તો કે એક વિષમ ચક્રીય સંયોજન છે, બીજું છે મોનોસેકેરાઇડ છે કે 5 કાર્બન ધરાવતું, અને ત્રીજું શું છે? તો કે ફોસ્ફરિક એસિડ છે. વિષમ ચક્રીય સંયોજન છે તેને શું કહેવાય છે? તો કે વિષમ ચક્રીય સંયોજન છે તેને નાઇટ્રોજન બેઝ કહેવાય. ન્યુક્લિક એસિડમાં જોવામાં આવતા વિષમ ચક્રીય સંયોજનને શું કહેવાય? નાઇટ્રોજન બેઝ કહેવાય. જેવા કે એડેનાઇન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન ને થાઇમિન. એડેનાઇન અને ગ્વાનિન છે તે કેવા છે? તો કે પ્યુરિન છે, જ્યારે બાકીના કેવા છે? પિરિમિડિન છે. વિષમ ચક્રીય રિંગને પ્યુરિન અને અથવા તો શું કહેવાય? પિરિમિડિન તરીકે ઓળખવામાં આવે છે. પોલીન્યુક્લિયોટાઇડ્સમાં જોવા મળતી શર્કરા છે તે રિબોઝ એટલે મોનોસેકેરાઇડ કે પેન્ટોઝ છે, અથવા તો 2-ડીઓક્સીરિબોઝ. એટલે બે શું કામ લખ્યા? તો કે ડીઓક્સી છે એટલે કે ઓક્સિજન દૂર થયો છે, પણ કયા કાર્બન ઉપર? તો બીજા કાર્બન ઉપર. એટલે શું આવે? ડીઓક્સીરિબોઝ શર્કરા કહેવાય. જે ન્યુક્લિક એસિડમાં ડીઓક્સીરિબોઝ જોવા મળે છે તેને શું કહેવાય? ડીએનએ કહેવાય. ને જેમાં રિબોન્યુક્લિક એસિડ આવે તેને આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બે મુખ્ય પ્રકાર, ડીએનએ અને આરએનએ.
કે ડીએનએ માં શું જોવા મળે છે કે ડીએનએ ની અંદર છે તે આપણને 2 જે ડીઓક્સી રિબોસ એ શર્કરા જોવા મળે છે, જ્યારે આમાં કઈ શર્કરા જો કે આમાં રિબોસ શર્કરા તરીકે જોવા મળે છે. હવે ડિટેલમાં આગળ ભણવાનું છે એ આમાં જ છે. હવે અહીંથી એટલી વસ્તુ છે ને એ આપણે ભણી ગયા. અહીંથી એટલી વસ્તુ છે એ આપણે અંડરલાઈન કરાવી નાખી ને ટીકે કરાવી નાખી. કઈ કઈ છે તો કે પેપ્ટાઇડ બંધ છે તો એ કોની વચ્ચે બને છે અને તેને ક્યુ કહેવાય તો કે પેપ્ટાઇડ બંધ કહેવાય. કોની કોની વચ્ચે આવે તો એમિનો એસિડની વચ્ચે. તો ગ્લાયકોસિડિક બંધ છે તો હમણાં આપણે જોઈએ કે ગ્લાયકોસિડિક બંધ છે ક્યાં આવેલો હોય તો કે એક પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ ક્યાં બંધ થી જોયો તો કે ગ્લાયકોસિડિક બંધ છે. અને એ કેવી પ્રક્રિયા છે તો કે નિર્જલીકરણ જેવી પ્રક્રિયા છે, જેમાં બંધ પાસ પાસેના બે મોનોસેકેરાઇડના કાર્બન પરમાણુ વચ્ચે રચાય છે એટલા સુધી છે. હવે અહીંથી જે શરૂ થાય છે તે શું છે પાછું ન્યુક્લિક એસિડ. તો કે ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડ એક શર્કરાના 3 કાર્બન અને તેના પછીના ન્યુક્લિયોટાઇડના 5 કાર્બનના ફોસ્ફેટ સમૂહ વચ્ચે રચાય છે. ફોસ્ફેટ તેમજ શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહ વચ્ચેનો બંધ છે કેવો હોય છે એસ્ટર બંધ હોય છે. એસ્ટર બંધ બંને બાજુ રચાતો હોવાથી તેને શું કહેવાય છે ફોસ્ફોડાયરેસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. એટલો આપણે ભણ્યા. એટલામાં કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? એટલામાં કોઈને પ્રશ્ન છે કઈ? જે નીચે સમજ્યા છે એનું જ તે ઉપર ખાલી આપણે ઓલું વર્ણન છે એ આપણે જોયું છે. હવે છે ને નવી વસ્તુ જે ભણવાની છે એ હવે તો કે ન્યુક્લિક એસિડ જુદા જુદા પ્રકારની દ્વિતીયક સંરચના વડે પ્રદર્શિત થાય છે. ઉદાહરણ તરીકે વોટસન અને ક્રિકનું પ્રખ્યાત જે ડીએનએ મોડેલ છે તે દ્વિતીયક સંરચના પ્રદર્શિત કરે. જ્યાં તમને આકૃતિમાં બતાવી છે ને આ જે આકૃતિમાં એટલું બતાવી તમને આ જે ચોરસ બતાવી છે તે શું છે તો કે વોટસન અને ક્રિકે જે દ્વિતીયક બંધારણ આપ્યું હતું એ છે. હવે એમાં શું જોવા આ મોડેલથી સ્પષ્ટ થાય છે કે ડીએનએ એક બેવડી કુંતલમય રચના સ્વરૂપે જોવા મળે છે. પોલીન્યુક્લિયોટાઇડથી બંને શુક્રાણુઓને એકબીજા પ્રતિ સમાંતરે હોય છે. એટલે શું થાય તો કે જો તમને અહીંયા બતાવીશ, આ બતાવે છે આ પહેલો ન્યુક્લિયોટાઇડ, પછી આ બીજો ન્યુક્લિયોટાઇડ, આ ત્રીજો ન્યુક્લિયોટાઇડ. એમાં આ શું છે તો કે આ શર્કરા છે, આ નાઇટ્રોજન બેઝ અને આ શું છે તો કે ફોસ્ફેટ. રેડી? એવી રીતે આ બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો ન્યુક્લિયોટાઇડ. અહીંયા શું આવે છે તો કે અહીંયા છે ને 5મો છેડો આવે છે, મુક્ત છેડો હશે અહીં 5મા કાર્બન નો હશે. જ્યારે અહીંયા મુક્ત છેડો છે OH જે છે કયા કાર્બન સાથે જોડાય તો 3 કાર્બન ત્રીજા કાર્બન સાથે જોડાય. હવે આ જે આખી રચના છે એને તમે આમ ઉલટાવી નાખશો ને એટલે અહીંયા બનશે. અહીંયા જો ફોસ્ફેટ અહીં 5મા કાર્બન સાથે છે તો અહીંયા ફોસ્ફેટ આ બાજુ છે, આ બાજુ. એટલે અહીંયા 5મો છેડો મુક્ત છેડો અહીંયા છે, જ્યારે અહીંયા છે ઈ કયો છે તો કે ત્રીજો છેડો. એટલે બંને છેડા કેવા છે ઉલટાઈ ગયા. એટલે એને કેવી રચના કહેવાય તો કે એને કેવી રચના કહેવાય તો કે એને પ્રતિ સમાંતર રચના તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એકબીજાથી કેવા હોય છે વિરુદ્ધમાં હોય છે. તેની મુખ્ય ધરી છે એ શેની બનેલી હોય તો કે એની મુખ્ય ધરી જે છે ફોસ્ફેટ શર્કરાની બનેલી હોય. તમે માનો આપણે આટલું બધું ભૂસી નાખીએ અને આની જે મુખ્ય ધરી છે એ શેની બનેલી છે જો આ મુખ્ય ધરી થાય શેની બનેલી તો કે આ આવી શર્કરા, પાછું શું આવ્યું ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ. તો આખી જે મુખ્ય ધરી છે એ શેની બનેલી તો કે શર્કરા ફોસ્ફેટ શર્કરાની આખી મુખ્ય ધરી બનેલી છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? હવે શું થશે તો કે એક કુંતલ કોને કહેવાય તો કે એક કુંતલ આને કહેવાય. અહીંથી આ વચ્ચેનો ભાગ છે ને એને શું કહેવાય કુંતલ તરીકે ઓળખવામાં આવે. એમાં ન્યુક્લિયોટાઇડના કેટલા ભાગ આવેલા હોય તો કે એની અંદર ન્યુક્લિયોટાઇડના છે ને 10 ન્યુક્લિયોટાઇડની શ્રેણી આપણે જોડી આવેલી હોય. આ પહેલી, આ બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી, 8મી, 9 અને 10. અહીંથી અહીંયા કેટલી જોડી આવેલી હશે તો કે 10 આખી ન્યુક્લિયોટાઇડની જોડી આવેલી હોય. હવે જોઈએ એક તરફ શૃંખલાના A અને G સાથે બીજી શૃંખલાના T અને C જોડાયેલા હોય. આપણે હમણાં જોયું હતું કે એડેનિન અને ગ્વાનિન શું છે તો કે એક પ્રકારના બેઝ હતા. એ કયા પ્રકારના બેઝ હતા તો કે એ છે તે પ્યુરિન પ્રકારના બેઝ હતા. આપણે અહીંયા જોયું હતું, જો અહીંયા બતાવો પાછો એટલે તમને થોડોક અંદાજ આવે.
પ્યુરિન પ્રકારના બેઝ ક્યાં ક્યાં હતા? તો કે એક એડેનિન અને બીજું હતું તે ગ્વાનિન. જ્યારે પિરિમિડ પ્રકારના કેટલા બેઝ હતા? તો કે પિરિમિડિન પ્રકારના 3 બેઝ હતા. ક્યાં ક્યાં હતા? તો કે થાઇમિન, યુરેસિલ અને સાઇટોસિન. એમાંથી જે એક આ ક્યાં છે? તો કે પ્યુરિન છે. આ ક્યાં છે? પિરિમિડિન. જો પહેલી શૃંખલા માનો કે આ સાઈડની શૃંખલા જે છે એ શૃંખલાની અંદર પ્યુરિન હોય તો એની સાથે જે બીજી સામેની સાઈડ શું હશે? તો કે એની સામેની સાઈડમાં પિરિમિડિન પ્રકારનો બેઝ જોવા મળે. ધારો કે આ સાઈડની શૃંખલામાં એડેનિન આવેલું હોય તેની સામેની સાઈડમાં પિરિમિડિન પ્રકારનો જે થાઇમિન છે તે જોવા મળશે. અને તેમાં શું હશે? તો કે એની બે વચ્ચે 2 હાઇડ્રોજન બંધ જોવા મળશે. આ જે વચ્ચે આ બંધ બને એને શું કહેવાય? હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં. કેટલા બંધ બનશે? તો કે 2 હાઇડ્રોજન બંધ. અને જો ગ્વાનિન અને સાઇટોસિન હશે તો તેમની વચ્ચે 3 હાઇડ્રોજન બંધ જોવા મળે. તમે અહીં જો તમને સાઇટોસિન બતાવીશ બીજામાં. તેની સામે શું હશે? તો કે એની સામેની બાજુએ હશે ગ્વાનિન. આ છે શું છે? ગ્વાનિન છે. અને બે વચ્ચે કેટલા બંધ જોવા મળે? તો કે બેની વચ્ચે 3 હાઇડ્રોજન બંધ જોવા મળે છે. જ્યારે અહીંયા શું જોવા મળે? તો કે અહીંયા થાઇમિન છે અને અહીંયા શું છે? એડેનિન. તો બેની વચ્ચે કેટલા હાઇડ્રોજન જોવા મળે? તો કે 2 હાઇડ્રોજન બંધ જોવા. એડેનિન થાઇમિન હોય કે થાઇમિન એડેનિન હોય, બે વચ્ચે શું જોવા મળશે? તો 2 હાઇડ્રોજન બંધ જોવા મળશે. અને સાઇટોસિન ને ગ્વાનિન હોય કે ગ્વાનિન કે સાઇટોસિન હોય, બંનેની વચ્ચે કેટલા બંધ જોવા મળશે? તો કે બંનેની વચ્ચે 3 હાઇડ્રોજન બંધ જોવા મળે છે. હવે આ શું છે? તો કે આ વચ્ચે કેટલા 10 જોડ આવેલી હોય અને આખું આ શું હોય? તો કે 3D મોડલ છે એટલે આખું ગોળાકાર વળાંક બનેલું હોય. તો કે 10 જોડ છે, 10 જોડ છે અને 360 અંશનો ખૂણો બનાવે છે. તો બે ન્યુક્લિયોટાઇડની જોડ હોય, આ પહેલી ન્યુક્લિયોટાઇડ ને બીજી ન્યુક્લિયોટાઇડ, તો તેમની બે વચ્ચે કેટલાનો ખૂણો બનશે? તો કે બેની વચ્ચે 36 અંશનો ખૂણો બને. સમજાય છે? 360 અંશની અંદર કેટલા નાઇટ્રોજન બેઝની જોડ સંકળાયેલી છે? તો કે 10. તો એક નાઇટ્રોજન બેઝની વચ્ચે કેટલાનો ખૂણો બનશે? તો કે 36 અંશનો ખૂણો છે તે બે નાઇટ્રોજનની જે બેઝની જોડી છે એની વચ્ચે જોવા તમને મળે. અહીંયા જો લખ્યું છે હવે છે આપણે તો કે એડેનિન અને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ બને છે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ રચાયેલા હોય છે. પ્રત્યેક શૃંખલા એક કુંતલીય નિશાની જેવી રચના છે. કુંતલના પ્રત્યેક પગથિયા છે એ બેઝની જોડીના બનેલા હોય છે. કુંતલના પ્રત્યેક પગથિયા બીજા પગથિયાની વચ્ચે કેટલાનો ખૂણો હોય છે? તો કે 36 અંશનો ખૂણો પર બને છે. એટલે કે એક અહીંયા આ બતાવે છે એની ઉપર આ બીજો નાઇટ્રોજન બેઝ હોય આવી રીતે, તો બે વચ્ચે જે આ ખૂણો બને તે કેટલાનો હશે? તો કે બે વચ્ચે જે ખૂણો બને તે 36 અંશનો ખૂણો હશે. કુંતલ એક પૂર્ણ કુંતલમાં કેટલા પગથિયા આવે? 10 પગથિયા હોય એટલે કે 10 નાઇટ્રોજન બેઝની જોડ આવેલી હોય છે. આ રીતે તમે ડીએનએ રેખાચિત્ર બનાવવાનો પ્રયત્ન કરો તો પૂર્ણ કુંતલની લંબાઈ છે કેટલી હશે? તો કે અહીંથી અહીંયા તમે આ જે લંબાઈ બને, આ જે લંબાઈ બને તે કેટલી હોય છે? તો કે 34 એંગસ્ટ્રોમની બનેલી હોય છે. કેટલી? 34 એંગસ્ટ્રોમ એની લંબાઈ બને છે. અને 10 જોડ છે તે કેટલું અંતર રોકે છે? તો કે 34 એંગસ્ટ્રોમ રોકે છે. તો એક જોડ બે એટલે કે બે જોડી વચ્ચે કેટલાનું હશે? તો કે 34 × 10 કરો એટલે કે 3.4 એંગસ્ટ્રોમ છે તે બે વચ્ચેનું અંતર હશે. માનો કે આ બે વચ્ચેનું અંતર જે છે એટલું તે કેટલું હશે? તો કે 34 એંગસ્ટ્રોમ 3.4 એંગસ્ટ્રોમ હશે. જ્યારે આખાનું કેટલું હશે? તો કે 34 એંગસ્ટ્રોમ છે. પાસેના બે જોડી વચ્ચેનું અંતર કેટલું થાય? 3.4 એંગસ્ટ્રોમ થાય. ઉપરની વર્ણવેલ વિશિષ્ટ ડીએનએ જે છે તેને બીટા ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો બી ડીએનએ તરીકે ઓળખવામાં આવે. આગળના ધોરણમાં તમે એવું ભણશો કે 1 ડઝનથી પણ વધારે પ્રકારના ડીએનએ સ્વરૂપો છે. આપણે જે આ ડીએનએ જોયું તે કયું છે? તો કે આપણે જે ડીએનએ જોયું તે બી ડીએનએ છે. કયું ડીએનએ છે? તો કે બી ડીએનએ છે. હવે જે જોવાનું છે, હવે મોટા ભાગના જેમાંથી પ્રશ્ન પૂછાય તે આવી ગયું છે. હવે જે વસ્તુ છે તે આમાં ખાલી વાંચવા જેવી છે, તો આપણે એ વાંચી લઈએ. તો કે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો કોને કહેવાય? તો કે પ્રાથમિક ચયાપચયકો કોને કહેવાય? તો કે જે ચયાપચયકો કોષની વૃદ્ધિ અથવા તો કોષના કાર્યોની જાળવણી માટે જરૂરી હોય તેને શું કહેવાય છે? તો કે તેને પ્રાથમિક ચયાપચયકો તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીયક ચયાપચયકો કોને કહેવાય? તો કે જે ચયાપચયકો કોષની વૃદ્ધિ અને
એના કાર્યોની જાળવણી માટે જરૂરી નથી અને પ્રાથમિક ચયાપચયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને અંતિમ નિપજ તરીકે જે મળે તેને શું કહેતો કે તેને દ્વિતીયક ચયાપચયકો તરીકે ઓળખવામાં આવે છે. આ મુખ્ય વ્યાખ્યા છે જે ટેક્સ્ટબુકમાં નથી આપી પણ તમને સમજવામાં મદદરૂપ થાય એટલે મેં લખી છે, તો એ વાંચી લેવી ખાલી. પછી અહીંયા જો જીવંત સજીવના અસંખ્ય નાના મોટા સંયોજનોનું અલગીકરણ તે રસાયણ વિજ્ઞાનનો કૌતૂહલ પ્રેરક દ્રષ્ટિકોણ છે. સજીવોની સંરચના નિર્ધારિત કરવામાં આવે છે અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે છે. જો કોઈને જૈવ અણુની યાદી બનાવવી હોય તો તેમાં હજારો કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ, શર્કરા વગેરેનો સમાવેશ કરી શકાય. આ કારણોથી તેને કોષ્ટક 9.3 માં દર્શાવવામાં આવ્યો છે. કોષ્ટક 9.3 છે એ ખાસ મોસ્ટ આઈએમપી છે. એક્ઝામમાં ડાયરેક્ટ આમાંથી ઓલા કોષ્ટક જે આપણે ભણ્યા હતા પ્રોટીન જે કોષ્ટક હતું એવી રીતે આમાંથી પૂછ્યા કે આમાંથી તમને એવું પૂછે મોર્ફિન છે નીચેનામાંથી શું છે, એમાં લખ્યું હોય રંજક દ્રવ્ય છે, આલ્કેનોઇડ છે, ટર્પેન્ટાઇન છે કે આવશ્યક તેલ છે, તો તમે એમાં પૂછી શકો કે મોર્ફિન છે તે આલ્કેનોઇડ છે. એકવાર એવું પ્રશ્નમાં પૂછાઈ ગયું કે કોન્કનેવેલિન એ છે તે શું છે, તો કે એ લેક્ટિન છે. આવો પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયો છે એટલે આ જે કોષ્ટક છે એ આખું ગોખીને જવા. આમાં તમને રંજક દ્રવ્યો છે એ તો આપણે ભણી ગયા છે ગયા ચેપ્ટરમાં એટલે એ તો યાદ રહી જાય. આવશ્યક તેલ છે એ યાદ રહી જાય. ટોક્સિન છે તો ટોક્સિન એટલે શું થાય, તો કે ઝેર છે નીચેનામાંથી કોણ છે, તો કે એબ્રિન ને રિસિન છે એ ટોક્સિન છે, તો એવી રીતે યાદ રાખો. પોલિમર પદાર્થ તો કે રબર, ગુંદર, સેલ્યુલોઝ વગેરે શું છે, તો કે પોલિમર પદાર્થો છે. તો આવી રીતે આ આખું કોષ્ટક છે એ ખાસ યાદ રાખવાનું છે. આપણે આવા જૈવ અણુઓને ચયાપચયકો કહેવાય. જેટલા આમાં આવ્યા છે એ બધા ચયાપચયકો છે. ચયાપચયકોના પાછા બે પ્રકાર પડે છે એ આપણે જોયું હમણાં. તો કે પ્રાણી પેશીમાં આવેલા આ બધા જ સંયોજનોની કક્ષાઓને 9.1 આકૃતિમાં દર્શાવેલ છે તેને પ્રાથમિક ચયાપચયકો કહેવાય છે. હવે પ્રાથમિક ચયાપચયકો આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું, એની આકૃતિ થોડીક જોઈ લેજો તમને યાદ આવી જાય. જો આ જે આકૃતિ છે ને આખી 9.1 આમાં જેટલી વસ્તુ આવી છે ને એ બધું શું છે, તો કે પ્રાથમિક ચયાપચય છે. આ ગ્લુકોઝ અને રિબોઝ છે આજે આપણે જોયું. જ્યારે એમિનો એસિડ છે અલગ અલગ પ્રકારના એ આપણે જોઈ લીધા. પામિટિક એસિડ જોયું હતું, ગ્લિસરોલ જોયું હતું, ટ્રાયગ્લિસરાઇડ જોયા હતા. ફોસ્ફોલિપિડ નું એક ઉદાહરણ આવ્યું હતું લેસિથિન, એનું સ્ટ્રક્ચર તમને અહીંયા આપેલું છે. પછી છે કોલેસ્ટ્રોલ નું સ્ટ્રક્ચર છે. તો આ બધું શું છે, તો કે પ્રાથમિક ચયાપચયકો છે જે આપણા કોષોની જે કાર્યો છે તેના કરવા માટે કેવો હોય છે, આવશ્યક છે, અને કોષની વૃદ્ધિ થવા માટે પણ આવશ્યક હોય છે. પછી છે ન્યુક્લિયોસાઇડ, આપણે બધા જોયા તો કે એડિનોસાઇન છે ને પ્યુરિડિન છે. એમાં શું હોય, તો કે આ છે સુગર, સુગર સાથે શું જોડાયેલું છે, તો કે નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે. આ શું છે, પ્યુરિન અને પિરિમિડિન છે. આ બે બેઝ છે ખાલી. આ ન્યુક્લિયોસાઇડ છે, ન્યુક્લિયોટાઇડ. તેમાં ત્રણ વસ્તુ આવે: સુગર, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ આયન. એટલે આ બધા જે તમને બતાય છે એ બધા શું છે, તો કે પ્રાથમિક ચયાપચયકો છે. પછી શું આવે છે, તો કે જ્યારે કોઈ વનસ્પતિ ફૂગ કે સૂક્ષ્મ કોષો વગેરેનું વિશ્લેષણ કરીએ છીએ તો તેમાં આ પ્રાથમિક ચયાપચયકો સિવાયના જે રસાયણો જોવા મળે છે તેને શું કહેવાય છે, તો કે દ્વિતીય ચયાપચયકો. એમાં કોનો સમાવેશ થાય? આલ્કોનોઇડ, ફ્લેવિનોઇડ, રબર, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્ય, અંગીન રંજક દ્રવ્ય, પરફ્યુમ, ગુંદર, મસાલા વગેરે જોવા મળે છે. દ્વિતીયક ચયાપચયકોના કાર્ય આપણને પૂરતા ખબર નથી. પ્રાથમિક ચયાપચયકો જે કાર્ય કરે તે આપણે જાણીએ છીએ અને દેહ ધાર્મિક ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આપણે આ સમયે બધા દ્વિતીયક ચયાપચયની ભૂમિકા કાર્યો જાણતા નથી. અને એમાંથી ઘણા બધા જેવા કે રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ, રંજક દ્રવ્ય તે મનુષ્યના કલ્યાણ માટે કેવા છે, ઉપયોગી છે. કેટલાક દ્વિતીયક ચયાપચય આર્થિક રીતે અગત્યના છે. આગળના પ્રકરણો તમે અભ્યાસ કરશો. હવે આમાં તમને ન સમજાણું હોય તો કયો, કઈ એવું છે જે તમને આમાં ન સમજાણું હોય? પછીનો એક કન્સેપ્ટ છે કે શરીર ઘટકોની ગતિ કવચતા, એટલે કે ચયાપચયની સંકલ્પના. ચયાપચય એટલે શું થાય? તો આપણે ચયાપચય પદાર્થો તો આપણે ભણી ગયા. હવે આ ચયાપચય પદાર્થો છે એ એકમાંથી બીજા સ્વરૂપમાં સતત રૂપાંતરિત થતા જાય. એ ક્યારેય અટકતા નથી. એ અટકે તો માણસ મરી જાય. તો આપણે ખાઈએ છીએ તો એમાંથી આપણને ગ્લુકોઝ મળે છે, ફ્રુક્ટોઝ મળે, ગેલેક્ટોઝ મળે, પ્રોટીન ભાંગીને એમિનો એસિડ બને, એ બધી વસ્તુ મળે છે. એમાંથી પાછું શું થાય છે કે ગ્લુકોઝ માંથી પાછું ગ્લાયકોજન બને, ગ્લાયકોજન માંથી જયારે જરૂર પાછું ગ્લુકોઝ બને. એટલે એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં સતત આવું શું થતું રહે, રૂપાંતરણ થતું રહે. તો આ જે રૂપાંતરણ છે, જે આ ગતિમય રચના છે, એને શું કહેવાય? ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વર્ણન છે ને એમાંથી
ખાસ જે ઇમ્પોર્ટન્ટ લાગે એ આપણે અંડરલાઈન કરી લેવાનું અને એક્ઝામ સમય એ વાંચવાનું. ખોટો જો આમાં ટાઈમ બગાડવાનો નહીં. આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો છે તેના અનુસંધાનમાં સજીવ પછી તે સાધારણ બેક્ટેરિયલ કોષ હોય કે પ્રજીવ વનસ્પતિ કે પ્રાણી હોય, આ બધા હજારો કાર્બનિક રસાયણોથી બનેલા હોય છે. હવે આ રસાયણો અથવા તો જૈવ અણુઓ એક નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે. તમે એક કોષની અંદર જે પ્રોટીનનું લેવલ હોય એ અમુક હદ સુધી જ હોય, એનાથી વધે નહીં અથવા તો એનાથી ઘટે નહીં. એવી રીતે તમે ચરબીનું એક કોષોની અંદર છે તે ચોક્કસ એની વેલ્યુ એટલી હોય એટલું છે, એનાથી વધે ને એટલે ચોક્કસ સાંદ્રતામાં જોવા મળે છે. જેને કેમાં દર્શાવવામાં તો એને મોલ પ્રતિ કોષ અથવા તો મોલ પ્રતિ લિટરના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. સંશોધન દ્વારા એક મુખ્ય જાણકારી પ્રાપ્ત થઈ છે તે અનુસાર જૈવ અણુઓમાં અદલા બદલી થતી રહે છે. અદલા બદલી એટલે હું એકમાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં રૂપાંતરણ થતું રહે છે. એનો અર્થ એ થાય છે કે સતત બીજા નવા જૈવ અણુઓમાં પરિવર્તન થતા રહે છે. બીજા જૈવ અણુઓ જોડાવાથી બનતા રહે છે. સજીવોમાં આ નિર્માણ અને વિખંડનની રાસાયણિક પ્રક્રિયાઓ સતત થયા કરે છે. નિર્માણ અને વિખંડન એટલે શું કે ગ્લુકોઝ છે, પાછું બીજો ગ્લુકોઝનો અણુ ડાયસેકેરાઇડ બનાવે, ડાયસેકેરાઇડમાંથી પછી સ્ટાર્ચ બનાવે છે. તો એ આખી નિર્માણની ક્રિયા થઈ. કેમાં જોવા? વનસ્પતિમાં જોવા. હવે આપણે સ્ટાર્ચ ખાધું, માનો કે બટેટું તમે ખાધું, ત્યારે તમે સ્ટાર્ચ ખાધું, હવે એમાંથી તૂટીને પાછું શું બન્યું? તો કે એમાંથી પાછું ગ્લુકોઝ બન્યું. તો હું તૂટ્યું, તો કે નિર્માણ અને વિખંડનની ક્રિયા શું થાય? તો કે સતત થયા કરે છે. આ બધી જ રાસાયણિક ક્રિયાઓનો તમે સરવાળો કરો, એને જે શું કહેવાય, તો એને ચયાપચય તરીકે કહેવાય, ઓળખાય છે. અને એને ઇંગ્લિશમાં મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ચયાપચયનો ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. બધી ચયાપચય ક્રિયાઓ દ્વારા જૈવ અણુઓનું શું થતું હોય? રૂપાંતરણ થતું. કેટલાક ચયાપચયના રૂપાંતરણ, ઉદાહરણ તરીકે એમિનો એસિડ માંથી CO2 નું દૂર થાય, એના પછી શું થાય કે એમિનો એસિડનું એમાઇનમાં રૂપાંતર થઈ જાય. બીજી એવી પ્રક્રિયા કઈ છે કે ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકોમાંથી એમિનો સમૂહનો દૂર થાવ. ત્રીજી એવી પ્રક્રિયા કઈ છે તો કે ડાયસેકેરાઇડમાંથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ થવું, એટલે કે હાઇડ્રોલિસિસ થાય એટલે તૂટે અને શું થાય? મોનોસેકેરાઇડ બને. તો કે આ પ્રકારે હજારો ઉદાહરણનું લિસ્ટ બનાવ્યા કે મુખ્યત્વે શું છે કે આ ચયાપચય ક્રિયાઓ એકલી થતી નથી, એની હારે હારે બીજી ઘણી બધી પ્રક્રિયાઓ છે એ શરૂ રહેતી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કે ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાઓની શૃંખલામાં થાય, જેને ચયાપચય પથ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક પ્રકારનો છે ને શું હોય? આખો પથ જ નિશ્ચિત થયેલો હોય કે આમાંથી આ બનશે, આમાંથી આ બનશે. માનો કે ગ્લુકોઝમાંથી પાયરુક એસિડ બનાવવું હોય તો કે ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ થાય, ફ્રુક્ટોઝમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને, એમાંથી પછી ઘણી બધી પ્રક્રિયાઓ થઈ અને 10 સ્ટેપ પછી છેલ્લે શું બનશે? પાયરુક એસિડ બનશે. તો કે જ્યારે પણ ગ્લુકોઝમાંથી પાયરુક એસિડ બનાવવું હોય તો આ પથ કેવો થાય? નિશ્ચિત થયેલો હોય. તો એને શું કહેવાય? ચયાપચય પથ તરીકે ઓળખવામાં આવે. આ ચયાપચય પથ શરીરના વાહન વ્યવહાર અને ટ્રાફિક વ્યવસ્થા જેવો છે. આ પથ કાં તો રેખીય હોય અથવા તો વર્તુળાકાર હોય. એટલે કે આજે આપણે પ્રક્રિયા કરી આખી કેવી હતી? રેખીય હતી. એમાં શું હતું કે ગ્લુકોઝમાંથી પાયરુવેક એસિડ બનવું. તો આમાં શું થાય કે આ છે પ્રક્રિયા પાછી આમ ફરીને આમ થતી નથી. આ સીધી પ્રક્રિયા. પાયરુવેક એસિડ પાછું એનું જારક શ્વસન થાય અથવા તો અજારક શ્વસન થાય છે, એમાંથી અલગ અલગ નિપજો બને. એ કેવી પ્રક્રિયા કહેતો કે એવી રેખીય પ્રક્રિયા કહેવાય ને. એવી પાછી બીજી પ્રક્રિયા હોય કે જેમાં પાછું એની વસ્તુ થાય તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે, તેમાં ગ્લુકોઝનું સ્થાપન થાય છે. તેમાં 6 ગ્લુકોઝના સ્થાપન માટે એકની એક પ્રક્રિયા 6 વાર થાય. એટલે એમાં શું થાય તો કે એ પથ કેવો કહેવાય? તો કે વર્તુળાકાર પથ કહેવાય. આ પથ એકબીજાથી આડાઅવળા વાહન વ્યવહારના સંગમ જેવો દેખાય છે. ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા કે એક નિશ્ચિત વેગે અને દિશામાં ચયાપચય પથ પર ગતિ કરે છે. આ ચયાપચયકોના વહનને શરીરના ઘટકોની ગતિક વ્યવસ્થા કહેવાય છે. માનો કે અહીંયા મગજમાં મારું કામ કરે છે, ત્યારે મગજ, તો મગજને ગ્લુકોઝની જરૂર પડે, તો ગ્લુકોઝ અહીંથી બ્લડ દ્વારા ફરતો ફરતો ન્યા જાય, ન્યા જઈને ત્યાં પાછું ઓક્સિજન આપણે શ્વાસ લઈએ, ન્યા પહોંચશે, એમાંથી શક્તિ ઉત્પન્ન થાય એટીપી સ્વરૂપે, એની પછી એટીપી વાપરશે ને મગજ પાછું કામ કરશે. એવી રીતે શું થાય તો કે આ આખી પ્રક્રિયા થાય એને શું કહેવાય છે કે આખી પ્રક્રિયા થાય એને ઘટકોની ગતિક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. સૌથી મહત્વનું એ છે કે એકબીજાથી જોડાય આ ચયાપચયની ટ્રાફિક અત્યંત સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે હોય છે. આમાં જો કઈ ફેરફાર થાય એટલે તમને રોગ થાય. આમાં કોઈ પણ ફેરફાર થાય તો તમને રોગ થાય. અને આ ચયાપચય પ્રક્રિયાઓ બીજી વિશેષતા એ છે કે પ્રત્યેક રાસાયણિક પ્રક્રિયા કેવી હોય છે? ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ થાય. કોઈ પણ પ્રક્રિયા છે તે આપણા શરીરની અંદર જે કઈ પ્રક્રિયા થાય છે એ બધી કેવી હોય છે? તો કે એ બધી પ્રક્રિયા છે કોઈ પણ ઉદ્દીપકની મદદથી સ્પીડ વધારીને એ પ્રક્રિયા થાય. જીવન તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા છે તે ઉત્પ્રેરક એટલે કે
ઉદ્દીપક વગર પૂરી થતી નથી. CO2 નું પાણીમાં ઓગળવું એક ભૌતિક પ્રક્રિયા છે. ઉત્પ્રેરક કે જે કોઈ પણ રાસાયણિક ચયાપચય રૂપાંતરણની ગતિ વધારે તેને શું કહેવાય છે? તેને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. અને તે શું હોય છે? તો કે એક પ્રકારનું પ્રોટીન હોય છે. જે પ્રોટીન પાસે આવું ઉદ્દીપન કરવાની ક્ષમતા હોય તેને શું કહેવાય? ઉત્સેચક કહેવાય. આપણે કાલે ભણ્યા હતા કે પ્રોટીન છે એ ઉત્સેચક હોઈ શકે અને અંતઃસ્રાવી હોઈ શકે. એવું કાલે આપણે પ્રોટીનના કાર્યમાં જોયા હતા. તો ઉત્સેચક એ છે શું છે? તો કે એક પ્રકારનું પ્રોટીન છે. હવે મેટાબોલિક બેસિસ ફોર લાઇવિંગ એટલે ટૂંકમાં આ અત્યારે આપણી પાસે 4 મિનિટ છે, આ ભણાઈ જશે. તો એમાં શું કહેવા માંગે છે? તો કે ચયાપચય પદ દ્વારા સામાન્ય ઘટકો જેવા કે સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો બનવા અથવા તો જટિલ ઘટકોમાંથી સરળ પદાર્થો બનવા. તો કે આનું ઉદાહરણ શું છે? તો કે એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલનું બનવું એ સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો બનવાનું ઉદાહરણ છે. એવી જ રીતે જટિલમાંથી સરળ પદાર્થો તો કે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝ આવેલું હોય. આપણે જોયું તો ગ્લુકોઝમાંથી શું બનશે? પાયરુવેટ એસિડ બનશે. અને પાયરુવેટ એસિડમાંથી અજારક શોષણ થાય ત્યારે શું બનશે? લેક્ટિક એસિડ બનશે. એટલે કે જટિલ પદાર્થોમાંથી શું બનશે? તો કે સરળ પદાર્થો બનશે. પ્રથમ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં શું છે? તો કે તૂટવાની પ્રક્રિયા થાય છે, એટલે કે વિખંડન થાય છે. એ પ્રક્રિયાને શું કહે? અપચય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે અને એને અપચય પદ તરીકે ઓળખવામાં આવે. અને અપચય પદ થશે તો એમાં શું થાય છે? પેલી જે પ્રક્રિયા છે એ શું છે? કે જૈવ સંશ્લેષણ થાય છે. એને શું કહેવાય? કોઈ પણ બનવાની પ્રક્રિયા છે, ટૂંકમાં બનવાની પ્રક્રિયા છે એને કઈ કહેવાય? કે ચય પ્રક્રિયા કહેવાય. ને ચય પ્રક્રિયામાં શું થશે? તો કે શક્તિ વપરાય. શું થાય? શક્તિ વપરાય. જ્યારે તૂટવાની પ્રક્રિયા છે, તૂટવાની પ્રક્રિયા એને શું કહેવાય? તો કે એને અપચય પદ કહેવાય અથવા તો અપચય ક્રિયા થાય. ને એમાં શું થાય? તો કે શક્તિ મુક્ત થાય. આપણને ખબર છે કે ગ્લુકોઝમાંથી જ્યારે લેક્ટિક એસિડ બનશે, અજારક શોષણ થશે ત્યારે શું થશે? શક્તિ મુક્ત થશે. એ જ અહીં લખ્યું છે. તો કે અપચય પદ દ્વારા શું થાય? શક્તિ નિર્માણ થાય. ઉદાહરણ તરીકે જ્યારે ગ્લુકોઝ લેક્ટિક એસિડમાં વિઘટિત થાય ત્યારે શું થાય? શક્તિ મુક્ત થાય છે. ચયાપચય પદ કે જેના દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે તે 10 ચયાપચય પર્ણોમાં પૂર્ણ થાય છે, જેને ગ્લાયકોલિસિસ કહેવાય છે. ગ્લાયકોલિસિસ તમે ડિટેલમાં 14મા ચેપ્ટરમાં ભણવાના છો. સજીવના પોષક દ્રવ્યોના અવનત થવાથી મુક્ત થતી આ શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપમાં સંચિત થઈ. એટલે આ શક્તિ મુક્ત થઈ એ શું થાય? તો કે રાસાયણિક બંધ સ્વરૂપે સ્ટોર થશે, જેને એટીપી તરીકે ઓળખાય. એને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. સજીવો તેમાં કેવી રીતે શક્તિ ઉત્પન્ન થાય છે, કયા પ્રકારની યોજના વિકાસ પામી અને તેઓ કયા સ્વરૂપે કેવી રીતે શક્તિનો સંચય કરે છે, તેઓ શક્તિને કાર્યમાં કેવી રીતે ફેરવે છે, એ બધી વસ્તુ જેમાં અભ્યાસ થાય છે તે તમે આગળના ધોરણમાં ભણશો. અને તેને શું કહેવાય છે? જૈવ શક્તિ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અત્યારે આટલું રાખીએ. જો શું છે કે મેટાબોલિક બેસિસ ઓફ લાઇવિંગ એટલે ટૂંકમાં આ બે 9.9 અને 9.10 નો તમે સાર કાઢો ને એનો અર્થ શું થાય? ટૂંકમાં કે આપણા શરીરની અંદર જે પ્રાથમિક ચયાપચયો હોય એ એકબીજામાં સતત રૂપાંતરિત થયા રાખે. શું કામ? કે જીવંત રાખવા માટે. આપણને એમાં બે પ્રકારની પ્રક્રિયા થાય. એક તો ચય ક્રિયા થાય ને એક અપચય ક્રિયા થાય. ચય ક્રિયા થાય એમાં શું થાય? શક્તિ વપરાય, નવા ઘટકો બને. જ્યારે અપચય ક્રિયા છે એમાં શું થાય? કે ઘટકો તૂટી અને સરળ ઘટકો બનશે. અને એમાંથી શું થશે? તો કે રાસાયણિક સ્વરૂપે શક્તિનો સ્ટોર કરશે. અને એ જ્યારે આપણે બીજી વસ્તુમાં આપણે માનો કે મારા હાથ ઊંચો કરવો છે, એમાં શક્તિની જરૂર પડે તો ત્યાં એ શક્તિ આવી રીતે વપરાય. ટૂંકમાં એટલું ભણ્યા. એમાં જો કોઈને ન સમજાણું હોય તો પ્રશ્ન પૂછો. રેડી? કોઈને પ્રશ્ન નથી? તો હવે 5 મિનિટનો બ્રેક લઈ લો. પછી ચિરાગ સર તમારું કેમિસ્ટ્રી ભણાવવા માટે આવશે.